સિન્સિયરિટી એટલે મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત. કરોડો જન્મથી મન ધાર્યું વર્તાવ્યા છે. ઇન્દ્રિયો અને મનને જ રાજી કરી છે. એ સિવાય કોઈ ધંધો જ કર્યો નથી. હવે આ જન્મે કરોડો જન્મથી, અબજો જન્મથી વતનાવત પ્રથમ 21 વાંચી લેવાનો. ઘરે જઈને આ જન્મે સંકલ્પ કરવાની સરસ સુંદર તક પ્રભુએ આપી. કેવળ ગુરુમુખી જીવન, એનું નામ સ્પિરિચ્યુઅલ સિન્સિયરિટી, એનું નામ સંબંધ. આજે આ વાતને સમજીએ, કાલે ગમે ત્યારે પણ છૂટકો જ નથી. એક વસ્તુ બાકી રાખવાની જ. હું કાયમ એક વાત કરું છું, રાત્રિના 1:30 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી હું સૂતો હતો. આથી આગળ ગાઉન ગોંડલ એક સાધુ ઘરે જવાની તૈયારી પર. ત્યાં તાળું ઘાલીને બહાર જવાનો જો પ્રયત્ન, ત્યાં મને અવાજ આવ્યો. હું જાગ્યો, મેં જય સ્વામિનારાયણ કહ્યા, આવ્યા પાછા. સવારના પરમાં એ સાધુને એટલું જ કહ્યું મેં કે અનંત જન્મ બૈરા છોકરા માટે બલિદાનમાં આપી દીધા, એક જન્મ યોગી મહારાજ માટે રાખ. એકદમ વિચારમાં પડી ગઈ. મેં કહ્યું સાચી વાત કરું છું. અનંત જન્મથી એક જ ધંધો કર્યો છે, વિષય. વિત્તેશના, પુત્રેશના અને લોકેશનાની વૃત્તિને પાછળ કરોડો જન્મથી એક જ બિઝનેસ. એક જન્મનો ભોગ આપી દે, ગુરુમુખી થઈને. દેહનો ભોગ, ઇન્દ્રિયોનો ભોગ ને મનનો ભોગ. એનું નામ સિન્સિયરિટી કહેવાય. આ વાતને આપણે આજે સમજીએ, ગમે ત્યારે સમજ્યા સિવાય છૂટકો નથી. સિન્સિયરિટી, thy name is ભૂલકુ. સિન્સિયરિટી મન માને કે ન માને, બુદ્ધિના દિમાગમાં બેસે કે ન બેસે, પણ એક ધારી હારાકીરી વચને, એનું નામ સિન્સિયરિટી. આપણા ભયંકર દુશ્મન છે ઇન્દ્રિયો. આપણા ભયંકર દુશ્મન છે મન બુદ્ધિ. સૌથી વધારે દુશ્મન છે ફર્સ્ટ નંબર ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. વર્ષોથી ઇન્દ્રિયોના રાગ પોષીને મન બુદ્ધિના સ્વભાવ પોષ્યા. આ ધંધો આપણે અનંત કાળથી કર્યો, હવે નથી કરવો. બસ હવે સિન્સિયર થવું છે. સિન્સિયરિટી, thy name is ભૂલકુ. નપાસ થઈએ ભજન. ગુણાદાન સ્વામી એક જ વાત લખી નાખી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. અને કદાચ આખા મંદિરનું કામ કરતો હોય, કેટલાયની સેવા કરતો હોય, પણ જો મન ધાર્યું કરતો હોય તો એ સગુણ છે, કનિષ્ઠ છે. મોટા પુરુષના વચને ખાલી કોથરો એક ખૂણા પરથી ઊંચકીને બીજે ખૂણે મૂકો, એ નિર્ગુણ છે, ગુરુમુખી છે. આપણે એક વસ્તુ બહુ પાકી રાખશું, તમે સિન્સિયર થાવ ને તમારા મંડળમાં સિન્સિયરિટીની વાતનો પ્રચાર કરો. ધીમે 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 ઉતાવળ કરવાની જરૂર નથી. કથા કરનારા સાધકો, સેવકો એટલું ખૂબ ધ્યાન રાખે. યથા યોગ્ય પીરસો. મુમુક્ષુ હોય, સદભાવ હોય, નિષ્ઠાવાન હોય ને આત્મીય હોય. ચારેયને અલગ અલગ પ્રકારે વાતો કરીને એની કક્ષાએ જઈને આપણે ધીમે ધીમે શીખવાનું છે. કેડી પર લાડવો મૂકવાની કોઈ જરૂર નથી. જ્ઞાનને એકી સાથે મોકી દેવાની, વોમિટ કરવાની કોઈ જરૂર નથી. એને સમજો અને તમારા લાઈફ સાથે સુસંગત કરો એ વાતને. આ એક દિવસનું રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રાજાનો દીકરો
જન્મે ને એને ગાદી ન મળે, 18 વર્ષ તો સામાન્ય રીતે જોઈએ જ. એમ આપણે કોઈની પાસે અપેક્ષા રાખ્યા સિવાય આપણી સિન્સિયરિટી, ગુરુ વચને એકધારી જીવવાની જે રુચિ, એ આપણી ઓરિજિનલ સાધના છે. બીજું, સિન્સિયરિટીનો સામાન્ય અર્થ એ છે આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણામાં શિક્ષાપત્રી પ્રમાણેનો વિવેક આવવો જોઈએ. અને જેટલો વિવેકમાં કચાશ એટલી સિન્સિયરિટીમાં કચાશ. જેટલો વિવેક તમારામાં સાઉન્ડ એટલી સિન્સિયરિટી ઉત્તરોત્તર વધતી જશે. બોલવામાં વિવેક, જોવામાં વિવેક, ખાવામાં વિવેક, મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં વિવેક, મર્યાદા. જો એ ધીમે ધીમે આપણે શરૂ કરીશું તો ઓરિજિનલ સિન્સિયરિટી આવી જશે. પણ જો તમારી વાણીમાં વિવેક જ નહીં હોય, તમારી આંખમાં વિવેક જ નહીં હોય, તમારી જીભમાં વિવેક જ નહીં હોય, તો સિન્સિયર આપણે ક્યારે થઈ શકીશું? સિન્સિયરિટીની ત્રીજી શરૂઆત ધીમે ધીમે આપણે એ રીતે કરવી છે કે પ્રાદેશિક સંત અને પ્રમુખને, કાર્યકર્તાઓને આગળ રાખીને કામ કરવું છે. એમને ઉચ્ચારણ કરવા નથી, મનને મૂકીને પણ કામ કરવું છે. કોઈ એવી ભયંકર તકલીફ જેવું લાગતું હોય તો મને પૂછી લેવાની કોઈ વાંધો નથી, પણ એ લોકોની સાથે કોઈ આયોજન સાથે કાર્યકર્તાઓ, પ્રમુખ કે પ્રાદેશિક સંત આવ્યા હોય, યુ મસ્ટ ફોલો હિમ, ધેમ એન્ડ ધેમ. આપણે સામાન્ય રીતે આ વાતને સમજીશું નહીં તો ખરેખરી સિન્સિયરિટી ભગવાનના વચને જીવવા માટેની આવશે નહીં. એટલે ગુરુમુખી જીવન, મનમુખી જીવનનો પ્રલય અને ગુરુમુખી જીવનની શરૂઆત, ગુરુમુખી જીવન ધ્યેય, ડેસ્ટિનેશન, એ જ અંતિમ યાત્રા, એ આપણી ઓરિજિનલ સિન્સિયરિટી છે. ગુરુમુખી જીવન મીન્સ એનું ગમતા પ્રમાણેનું જીવન. એને શું ગમે છે એનો વિચાર કરીને આપણે પગ મૂકવાનો છે, હલનચલન કરવાનો છે, વિચાર કરવાના છે. બાકીના બધા જ વિચારો, બાકીના બધા જ હલનચલનને ફેંકી દેવાના છે. થોડીક વાત પહેલી સમજાવી લો. નિષ્ઠા. નિષ્ઠાવાન હરિભગતનું મોટા મોટું એક જ લક્ષણ, કેવળ પ્રભુના સંતના બળે જીવે, એની નામ નિષ્ઠા કહેવાય. આમ નિષ્ઠા તું સદા દિવ્ય સાકાર, સર્વોપરી કરતા હરતા હિતકારી. નિષ્ઠાના વતના પ્રથમ 27, 37, 62, 72, છેલ્લાનો 38 ઘણા વતના જ. નિષ્ઠા આપણા જીવનમાં જોઈએ જ. ગઈકાલે મેં વાત કરી હતી તે પ્રમાણે